હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્માનયનની ચર્ચા કરી ગયા, બરોબર ને? હવે જે આપણો ટોપિક છે ઉષ્મા વહન કમ્પ્લીટ કર્યું, ઉષ્માનયન કમ્પ્લીટ કર્યું, અને હવે જે ભણવાનું છે ઉષ્મા વિકિરણ. જો છોકરાઓ એને ધ્યાનથી સમજવામાં આવે ને, બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જો એના થોડા ડેપ્થમાં જઈએ ને, પણ અહીંયા તમારા સબ્જેક્ટને અને તમારા સ્ટાન્ડર્ડને મર્યાદિત અમુક જ વાતો છે એ આપણે કરી શકશું. બાકી આપણે રૂબરૂ મુલાકાતની અંદર ઘણી બધી ચર્ચાઓ આની ઉપર કરી શકીએ. કહેવાનો મતલબ શું છે કે ઉષ્માનયન તો સમજાઈ ગયું છે, ઉષ્મા વહન પણ સમજાઈ ગયું છે કે ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન જે છે એ એના અણુઓની દોડી ગતિના કારણે થાય છે. જ્યારે પ્રવાહી અને વાયુની અંદર જે અણુઓ છે એ જ ઉષ્માને લઈને વહન પામે છે, મતલબ અણુનું જ વહન થાય છે, એટલે ઉષ્માનું પ્રસરણ થાય છે. પણ ક્યારેય વિચાર્યું છે ભાઈ કે આ બધી વસ્તુના પ્રસરણ માટે તો કંઈક માધ્યમ જરૂરી છે. ઘન પદાર્થમાં પદાર્થ પોતે માધ્યમ બને છે, પ્રવાહી અને વાયુની અંદર તો કે પ્રવાહી અને વાયુ પોતે માધ્યમ બને છે. પણ તમને ખ્યાલ છે કે સૂર્યથી પૃથ્વી સુધી આવતું પ્રકાશનું કિરણ એ કઈ રીતે આવતું છે? કેમ કે એ જે પ્રકાશનું કિરણ છે એ પણ કંઈક ટેમ્પરેચર, એ પણ કંઈક ઉષ્મા, કંઈક ઉર્જા ધરાવે છે. તો જે એ માધ્યમ છે એ માધ્યમ છે નહીં, ત્યાં શું છે? શૂન્ય અવકાશ છે. સૂર્યથી પૃથ્વીની વચ્ચે શું છે? શૂન્ય અવકાશ છે. છતાંય ત્યાંથી તે આપણી સુધી ઉર્જાનું વહન થાય છે, ઉર્જાનું પ્રસરણ થાય છે. તો એ પ્રસરણ કેવી રીતે થતું હશે? તો કે ઉષ્મીય વિકિરણ. હવે આ ઉષ્મીય વિકિરણ છે શું? સૂર્યથી પૃથ્વી સુધી ઉર્જા પહોંચે છે કઈ રીતે? તો કે ભાઈ આ જે ઉષ્મીય વિકિરણ છે એ બેસિકલી બનેલું છે એ કલા જાણવાનું છે. આપણે ભણી રહ્યા છીએ ઉષ્મીય વિકિરણ, ઉષ્મા વિકિરણ એટલે કોઈ વાત નથી. ઉષ્મીય વિકિરણ બનેલું છે. આ જે ઉષ્મા વિકિરણ છે ને એના પોઈન્ટ્સ યાદ રાખવાના છે. આ ઉષ્મા વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ બનેલું છે. વિદ્યુત ચુંબકીય તરંગ. હવે આ શબ્દ જે છે ને વિદ્યુત ચુંબકીય તરંગ, એની ઉપર 12મા ધોરણની અંદર તમે બે ચેપ્ટર છે, ખાલી આ એક શબ્દ ઉપર વિદ્યુત ચુંબકીય તરંગ. ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરશું કે વિદ્યુત ચુંબકીય તરંગ એક્ઝેક્ટલી છે શું, કેમ પ્રોડ્યુસ થાય છે, કેવી રીતે ઉર્જા ટ્રાન્સફર કરે છે, ઇન્ટેન્સિટીમાં એ બધી ડિટેલની ચર્ચા ત્યારે આપણે કરવાના જ છે. પણ જે પ્રકાશનું કિરણ જે છે એ જ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશને ક્યારેક તરંગ સ્વરૂપે લઈ શકાય છે, ક્યારેક કણ સ્વરૂપે પણ લઈ શકાય છે. એની પાસે એવી ડ્યુઅલ નેચર છે કે ક્યારેક તમે તરંગ સ્વરૂપે લઈ શકો અને કણ સ્વરૂપે લઈ શકો. તો ક્યારેક કણ લેવો, ક્યારેક તરંગ લેવો. એની માટે મેં કીધું જેમ 12મા ધોરણની અંદર 2, આમ તો કણ તરંગની ગણવા જાવ તો 3 ચેપ્ટરો છે કે જેની અંદર આપણે સમજશું કે પ્રકાશને કઈ સિચ્યુએશનમાં તરંગ સ્વરૂપ લેવો અને કઈ સિચ્યુએશનમાં કણ સ્વરૂપ લેવો. બટ ધેટ્સ નોટ પોઈન્ટ ટુડે. ધ થિંગ ઇઝ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે સૂર્યમાંથી પ્રકાશના કિરણો કે જે છે બનેલા વિદ્યુત ચુંબકીય તરંગો છે, જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના સદિશો હાજર છે. એવું તરંગ જે છે એ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચે છે. તો હવે આ જે સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતું તરંગ જે છે એ કંઈક ઉર્જા ધરાવે છે. હવે એ ઉર્જા છે એને આપણે કઈ રીતે સમજવું? એના માટે મહત્વની વસ્તુ છે કે એની તરંગ લંબાઈ, એની આવૃત્તિ, એ બધી વસ્તુ વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એને ખૂબ સારી રીતે સમજી શકશું, બરોબર? તો એ જ વસ્તુ આપણે હું અહીંયા તમને લખાવવા જઈ રહ્યો છું. ઈ કોષ્ટક જો તમે કેમેસ્ટ્રીની અંદર ભણી જ ગયા છો, આવૃત્તિ, તરંગ લંબાઈને અને ઉર્જાને બધાને શું સંબંધ છે, E = hc/λ, બરોબર? એ સમીકરણો તમે ડિરાઈવ કરી ચૂક્યા છો. અહીંયા આપણે કોઈ સમીકરણો તારવવાના નથી, પણ એના ઉપરથી સમજવાનું છે ખાલી ઉર્જાના તફાવતો. તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ, હવે તમને એમ થાય કે સાહેબ સૂર્યમાંથી આવતા જ વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કરી રહ્યા છીએ. નહીં. એક વાત કાન ખોલીને આપણે સાંભળીએ. વિશ્વનો, બ્રહ્માંડનો, યુનિવર્સનો કોઈ પણ પદાર્થ છે ને એ દરેક પદાર્થ
વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરે છે. ફરીથી કહું છું, વિશ્વનો દરેક પદાર્થ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ પણ કરે છે. આજ ફોર એક્ઝામ્પલ આપણે જ છીએ તો આપણું બોડી, હ્યુમન બોડી, એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન પણ કરે છે અને આપણે અમુક વિદ્યુત ચુંબકીય તરંગો છે એનું શોષણ પણ કરીએ છીએ. કેમ કે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ આપણા દ્રશ્ય વિભાગની બહાર છે, એટલે આપણે એને જોઈ શકતા નથી. બધા જ દ્રશ્ય વિભાગોથી બધા જ પ્રકાશના કિરણો છે એ કઈ દ્રશ્ય વિભાગમાં નથી આવતા. એ જે વર્ણપટ છે એની ખૂબ લાંબી રેખા છે. તો એ વર્ણપટ જે છે એ વર્ણપટ શું છે એ વસ્તુ આપણે સમજીએ. તો કે વર્ણપટ કંઈક આ રીતનું છે ભાઈ. તો કે ભાઈ એમાં સૌથી પહેલા છે ને રેડિયો તરંગો આવે છે. આપણે સમજી રહ્યા છીએ તરંગો, બરોબર. આપણે તરંગોની ચર્ચા કરી રહ્યા છીએ. સૌથી નાના ઓછી ઉર્જા ધરાવતા તરંગો જે છે એ છે રેડિયો તરંગો છે. પછીના જે તરંગો જે છે એ માઇક્રોવેવ તરંગો. એની પછી આગળ છે પારવર્ત તરંગો અને પછી જાની બાની પીનારા. આમાંથી ઊંધેથી શરૂ કરવાનું આવે. જા, ની, વા, લી, પી, ના, રા. બરોબર. આ જે છે, આ જે આખા જે આ બધા જે રંગો છે એને કહેવામાં આવે છે દ્રશ્ય તરંગો. કેવા તરંગો કહેવામાં આવે છે? દ્રશ્ય તરંગો કહેવામાં આવે છે. બરોબર. અને એનાથી આગળ છે પારજાંબલી. એની પછી આવે છે એક્સ-રે. એની પછી આવે છે ગામા તરંગો. બરોબર. અને ગામા લખવું તો આમ લખાય ગામા તરંગો, તો એમાં ગામા જેની સંજ્ઞા આ રીતની હશે, ગામા તરંગો. હવે જે આ જે છે એ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે જે અમુક અંશે ઉર્જાનું ઉત્સર્જન કર્યા કરે છે. તમારામાંથી મારામાંથી અત્યારે આ દ્રશ્ય વિભાગની રેન્જ સિવાયના આમાંથી ગમે એ તરંગો છે એ ઉત્સર્જન પામતા છે. કેમ કે એ દ્રશ્ય વિભાગ આપણે ફક્ત જોઈ શકીએ છીએ એટલો જ વર્ણન. હવે આમાં શું છે એક વસ્તુ જુઓ તમે, ખાસ અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની છે. અને જેમ તમે ઉપરથી નીચે આવો છો, જેમ તમે ઉપરથી નીચે આવો છો, જેમ તમે આ ડિરેક્શનમાં આવો છો, એમ આવૃત્તિ f જે છે ને એ વધે છે. જેમ તમે નીચે આવો છો એમ આવૃત્તિ f વધે છે. હવે તમને ખબર છે કે જો જેમ તમે ત્યાં ઉપરથી નીચે આવો છો ને એમ જો f વધતી હોય ને તો તરંગ લંબાઈ લેમ્બડા છે ને એ ઘટે છે. શું થાય છે? કેમ કે તમને ખબર હોવી જોઈએ કે આવૃત્તિ f c/λ થાય. થાય કે નહીં? તો λ કઈ દો c/f. અને આની ઉપરથી ઉર્જાનું સમીકરણ યાદ હોવું જોઈએ. E hc/λ અથવા તો E hf પણ થઈ શકે. આવૃત્તિ અને તરંગ લંબાઈનો બહુ ડીપમાં ખ્યાલ આપણે જે 12 સાયન્સની અંદર મેળવવાના છે. પણ આ એટલી વસ્તુ તમને ખબર છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જાય છે, જે પ્રકાશનું કિરણ ઉત્સર્જાય છે, એ કિરણની તરંગ લંબાઈ લેમ્બડા, જેમ તમે રેડિયો તરંગથી આ રીતે આગળ વધો ને એમ લેમ્બડા ઘટે છે અને આવૃત્તિ f છે એ વધે છે. તો આની ઉપરથી તમને એટલી ખબર પડે કે જેમ તમે આ ડિરેક્શનમાં આવો ને, જેમ તમે આ ડિરેક્શનમાં આવો ને એમ જો f વધે છે તો e proportional to f છે અને લેમ્બડા ઘટે છે અને e proportional to 1 ઉપર લેમ્બડા છે. તો ઊર્જા આ એક ખાસ લખી નાખજો, ઊર્જા છે ને એ વધે છે. કઈ ડિરેક્શનમાં? આ ડિરેક્શનમાં. જેમ રેડિયો તરંગોથી માંડી અને ગામા તરંગ સુધી તમે આવો તો જો એક વસ્તુ હું તમને ઝડપથી ખરી રીતે માહિતી આપી કે રેડિયો તરંગો ખૂબ જ નબળા તરંગો કહેવાય કે જેની આવૃત્તિ ખૂબ જ ઓછી છે, તરંગ લંબાઈ ખૂબ વધુ છે. એટલે આમ જોવા જાવ તો ટ્રાન્સફોર્મેશન માટે રેડિયો તરંગો જ વપરાય છે. આપણી સુધી પહોંચતા જે સિગ્નલો છે એ પણ એક પ્રકારના આપણા જે ટીવીના એન્ટેનામાં આવતા સિગ્નલો, આપણા મોબાઈલની અંદર આવતા સિગ્નલો એ બધા વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. પણ કેમ કે આ દ્રશ્ય વિભાગની બહારના છે ને આમાંથી તમે આને નહીં જોયો, આને નહીં જોયો.
આ જે છે ને એ ખૂબ ઓછા શક્તિશાળી છે, જ્યારે આ જે બધા છે ને એ બધા ખૂબ વધારે શક્તિશાળી છે. એટલે તે જો આપણે એક્સરે રૂમની અંદર બને ત્યાં સુધી કોઈ ન જવા દે. કેમ કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે ને એ હાર્મફુલ તરંગો છે. અને આ જે પારજાંબલી એટલે બીજું કાંઈ નહીં, અલ્ટ્રાવાયોલેટ. પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ, જે સૂર્યમાંથી આપણને સીધા મળે છે. પરંતુ થેન્ક ગોડ ટુ ઓઝોનનો આપણે આભાર માનીએ કે આપણી સુધી આ આટલા બધા હાર્મફુલ પારજાંબલિક તરંગો અલ્ટ્રાવાયોલેટ કિરણોને આવવા દેતો નથી. એની બદલે કંઈક ગાળી મોકલે છે. ગાળી મોકલે છે મતલબ કંઈક એનર્જી, ઓછી એનર્જીવાળા મોકલે છે, જે આપણે દ્રશ્ય પ્રકાશની રેન્જમાં આવી જાય છે. એટલે આપણે એને જોઈ શકીએ છીએ. સમજાય છે? બાકી અલ્ટ્રાવાયોલેટને પણ આપણે જોઈ શકીએ નહીં. તો કહેવાનો મતલબ શું કે ઉષ્મીય વિકિરણ જે છે એ આવી રીતે જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા કે જુદી જુદી આવૃત્તિ ધરાવતા અને જુદી જુદી ઉર્જા ધરાવતા હોઈ શકે, અને જેની મદદથી ઉષ્માનું ઉત્સર્જન અને ઉષ્માનું શોષણ થાય છે. હવે ફેર શું પડે છે તો કે એ વસ્તુ સમજવા માટે હું કહું કે કોઈ આ પદાર્થ છે, કોઈ આ એક પદાર્થ છે, એ માનો કે કાંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને કાંઈક ઉર્જાનું શોષણ પણ કરે છે. કાંઈક ઉર્જાનું શોષણ પણ કરે છે, કાંઈક ઉર્જાનું શોષણ પણ કરે છે અને કાંઈક ઉર્જાનું છે એ ઉત્સર્જન પણ કરે છે. જેમ વિશ્વનો દરેક પદાર્થ છે એ કાંઈક શોષણ પણ કરે છે અને કાંઈક છે એ ઉર્જાનું ઉત્સર્જન પણ કરે છે. તો આ જે શોષણ ઉત્સર્જનના આધારે શેની ઉપર આધાર છે? સૌથી પહેલો તો પદાર્થની જાત ઉપર. દરેક પદાર્થ કા એક સરખું ઉત્સર્જન કે એક સરખા તરંગો ઉત્સર્જન કે એક સરખા તરંગોનું શોષણ કરતો હશે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ પદાર્થની જાત ઉપર. એન્ડ સેકન્ડલી એના તાપમાન ઉપર. કઈ રીતે તાપમાન ઉપર? કે જો ભાઈ આ પદાર્થ છે એ બહુ વધારે પડતું શોષણ કરે, માનો કે આ પદાર્થ છે, આયનોઇક પદાર્થ છે, આ શોષણ વધુ કરે, બહુ વધારે પડતું ઉર્જાનું શોષણ કરે, પરંતુ ઉત્સર્જન ખૂબ ઓછું કરતો હોય, તો એનું તાપમાન છે એ એટલે શું થશે? વધે. એનું તાપમાન છે એવું થશે, વધશે. કેમ કે શોષણ વધુ કરે છે, ઉત્સર્જન ઓછું કરે છે. તો જેમ શોષણ કરશે, જેમ વધારે પડતા વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ થશે, એમ શું થશે? એનું તાપમાન વધતું જાય. કેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો બેસિકલી છે શું? એક એનર્જી ધરાવતા તરંગો જ છે. તો સ્વાભાવિક છે કે એનું તાપમાન છે વધશે, કેમ કે ઉત્સર્જન ઓછું કરે છે. એની બદલે કેવા પદાર્થો પણ હોય, ઘણા પદાર્થો છે એવા પણ હોય કે એ શોષણ ખૂબ ઓછું કરતા હોય, પણ ઉત્સર્જન છે ને એ પુષ્કળ કરતા હોય, મતલબ બહુ વધારે પ્રમાણમાં ઉત્સર્જન નહીં કરતા. તો આનું તાપમાન છે એ પાછું સરવાળે થશે, ઘટે છે. જે ઉર્જાનું શોષણ ઓછું કરે, ઉત્સર્જન વધુ કરે, તો એવા પદાર્થો છે એનું તાપમાન છે એવું થશે, ઘટશે. અને જે પદાર્થો એવા હોય, અમુક પદાર્થો માનો કે એવા હોય, માની જેવા જેટલું શોષણ કરે છે એટલું એટલું પાછું શું કરે છે? ઉત્સર્જન કરે છે. એટલે તાપમાન છે એ કેવું રહેશે? અચળ રહેશે. જેટલા પ્રમાણમાં શોષણ કરે છે જેટલા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે. તો એવા પદાર્થો છે, એ પદાર્થોનું તાપમાન છે એ અચળ રહેશે. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પદાર્થ વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કે ઉત્સર્જન કરે છે, તો જો એનું શોષણ વધી જશે અને ઉત્સર્જન ઓછું હશે તો એનું તાપમાન છે એ વધશે. જો એ પદાર્થનું શોષણ ઓછું હોય અને ઉત્સર્જન વધુ થઈ જાય તો એ પદાર્થનું તાપમાન છે એ ઘટી જાય. બરોબર? તો શોષણ ઉત્સર્જન છે એને ખાસ આ રીતે આપણે સમજવાનું છે કે ભાઈ જો પદાર્થ વધારે પડતું શોષણ કરશે અને ઓછું ઉત્સર્જન કરશે તો તાપમાન વધશે. જો ઓછું શોષણ કરે અને વધારે ઉત્સર્જન કરશે તો તાપમાન ઘટશે. જેટલું શોષણ કરે એટલું ઉત્સર્જન કરે એટલે તાપમાન છે એ કેવું રહે? અચળ રહે. તો હવે એક મહત્વનો અને બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આપણે ચર્ચા કરી નાખીએ, પછી થિયરી વાંચવા પર જઈએ. કાળો પદાર્થ. જેને ઇંગ્લિશમાં આપણે બ્લેક બોડી કહીએ છીએ. બ્લેક હોલની વાત નથી કરતો, બ્લેક બોડીની વાત કરીએ છીએ. તો કે ભાઈ સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? સૌથી પહેલું જ વાક્ય હું તમને કહી દઉં કે ભાઈ 100% કાળો પદાર્થ મળવો અશક્ય છે. બરોબર? અસ્તિત્વમાં જ નથી સંપૂર્ણ કાળો પદાર્થ. તો કે ભાઈ સંપૂર્ણ કાળો પદાર્થ કેવો કોને? કાળા રંગનો હોય એને કાળો કહી દેવો?
મને કાળો પદાર્થ કહી દેવો નહીં. વાત અહીંયા કલરની નથી. વાત અહીંયા શું છે કે જો કોઈ પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ ઉર્જાનું 100% શોષણ કરી લે તો એ પદાર્થને કાળો પદાર્થ કહેવાય. મતલબ કે અહીંયા આપાત ઉર્જાનું 100% શોષણ થાય તો એ પદાર્થને કાળો પદાર્થ કહેવાય. પણ વ્યવહારમાં એવો કોઈ જ પદાર્થ નથી કે 100% ઉર્જાનું શોષણ કરી લેતો. ફોર એક્ઝામ્પલ પાણી લઈ લો, કોઈ પણ સપાટી લઈ લો તો પ્રકાશનું કિરણ પડશે એટલે શું થશે? અમુક શોષણ થાય, અમુક પરાવર્તન થશે. જો પારદર્શક હશે તો ઓગળી ભવન પામીને અંદર જશે, પણ કાંઈ શોષણ 100% થતું નથી. એક વ્યવહારની અંદર મેક્સિમમ કાળો પદાર્થ મળે છે જે છે દીવાની મેશ, જે 98% કાળો પદાર્થ છે. કાળો પદાર્થ છે. આનો મતલબ શું થાય છે? દીવાની મેશમાં 98% શું થતું છે? શોષણ થતું છે. અને માત્ર 2% છે ને ઈ પરાવર્તન કે ઉત્સર્જન કે એવું થતું છે. મતલબ કે જ્યારે દીવાની મેશ ઉપર કોઈ પણ પ્રકાશ આપાત કરવામાં આવે છે તો એમાંથી 98% પ્રકાશનું શું કરી લે છે? એ શોષણ કરી લે છે. તો આની ઉપરથી જો ચાંદી જોવામાં આવે ને તો ચાંદી વ્યવહારમાં સૌથી ચળકતી ધાતુ ચાંદી છે ને એ માત્ર 2% કાળો પદાર્થ કહેવાય. ભલે એનો કલર કાળો નથી, એટલે જ હું કહું છું એને કલર સાથે કઈ લેવા દેવા છે નહીં. ઉર્જાનું શોષણ ઉત્સર્જન કેટલા દરથી કરે છે એની ઉપર છે, જેની ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરવાના છીએ આના ચક્રમાં. એના સૂત્રો આપણે શીખશું કે કોઈ પદાર્થનું ઉત્સર્જન કે કોઈ પદાર્થનું શોષણ છે એ શેની ઉપર ડિપેન્ડ છે. તો ચાંદી છે એ 2% છે ને એ કાળો પદાર્થ કહેવાય. મતલબ કે 98% શું કરી નાખે છે? 98% પરાવર્તન કરી નાખે છે. એટલે તે ચાંદી છે ને ચળકાટ ધરાવે છે, જુઓ. અને 2% શું કરે છે? શોષણ કરે છે. 2% ઉર્જાનું શોષણ. તો પ્રશ્ન એવો થાય કે તો સાહેબ કાળો પદાર્થ ક્યાં ગોતવા જવો? ક્યાંય ગોતવા નથી જવું, પણ એક એના જેવી એક રચના આપણે બનાવી શકીએ કે કોઈ એક આવું એક બોક્સ બનાવીએ અથવા તો એક ગોળો બનાવીએ કે જેની અંદર ખૂબ પાતળું છિદ્ર ઉપર રહેવા દઈએ અને એની અંદરની સપાટી છે ને એ ખડબચડી કરી નાખીએ. આ ખડબચડી સપાટી કરી નાખીએ. હવે આવું કરવા પાછળ રીઝન હું છું કહું, એ વસ્તુ ખાલી સમજવા માટેનું આ કેવિટી બોક્સ છે બનાવ્યું છે, એ ખાલી સમજવા માટેનું એક્ઝામ્પલ છે. વ્યવહારમાં સંપૂર્ણ કાળો પદાર્થ તો અવેલેબલ છે જ નહીં. તો શું થશે કે જે આ નાનકડું વસ્તુ છિદ્ર રાખ્યું છે, મેં અહીંયા ઘણું બધું મોટું દેખાડ્યું છે, પણ ખૂબ જ નાનું, એક પ્રકાશનું કિરણ માંડ ઘૂસી શકે એટલું પાતળું છિદ્ર આપણે રાખ્યું અને એક પ્રકાશનું કિરણ છે એ આ રીતે સપાટી ઉપર આપાત કર્યું. તો હવે શું થશે? આ સપાટીને અથડાણો તો અહીંયા શું થશે? આમ કંઈક પરાવર્તન થયું, આમ પરાવર્તન થયું, ત્યાંથી અથડાઈને પાછું અહીંયા કંઈક પરાવર્તન થયું, અહીંયાથી પાછું અથડાઈને આમ પરાવર્તન થયું. તો શું થશે કે જેટલી વખત એ અથડાશે એટલી વખત શું થશે? કાંઈક અમુક ટકા ઉર્જાનું શોષણ થાય, બાકીનું પરાવર્તન થશે ને? આ અહીંયા આવ્યો, અહીંયા કંઈક શોષણ થયું, પછી બાજુનું પરાવર્તન થઈ ગયું, અહીંયા પાછું અથડાણું, તો અહીંયા કંઈક શોષણ થયું, પાછું પરાવર્તન થઈ ગયું, અહીંયા કંઈક શોષણ થયું, પાછું પરાવર્તન થયું, અહીંયા કંઈક શોષણ થયું, પાછું પરાવર્તન થયું, અહીંયા કંઈક શોષણ થયું, પાછું પરાવર્તન થયું. મતલબ આ પ્રકાશનું કિરણ છે ને એ બહાર નીકળવું જોઈએ નહીં. અને ક્યારે બહાર નીકળે? કેમ કે ભાઈ આ પ્રકાશ છે એની પાસે કંઈક લિમિટેડ એનર્જી વાળું હશે. તો શું થશે કે પ્રકાશનું કિરણ આવ્યું, અથડાણું અંદર ધડાધડી થઈ, તો અહીંયા કંઈક ઉર્જા ગુમાવી, અહીંયા બધી જગ્યાએ કંઈક ને કંઈક ઉર્જા ગુમાવી. તો એક સમય તો એવો આવશે ને કે એની ઉર્જા ખાલી થઈ જાય. તો હવે કહી શકાય કે આ પદાર્થે દાખલ કરેલી ઉર્જાનું 100% શોષણ કરી લીધું એમ કહેવાય. ખરેખર વ્યવહારમાં આવું બોક્સ બનાવવું ઇમ્પોસિબલ છે, કેમ કે બહાર નીકળવાની શક્યતા વધી જાય છે, બરોબર? એટલા માટે તો એવો પદાર્થ કે જે સંપૂર્ણપણે ઉર્જાનું શોષણ કરે અને હવે જો આના બોક્સને હું નીચેથી ગરમ કરું, અનુરૂપ તાપમાન આપી અને મને ગરમ કરું, તો એટલી ઉર્જાના તરંગનું પાછું શું કરવો જોઈએ? ઉત્સર્જન પણ કરવો જોઈએ. જેટલું શોષે છે એટલું પાછું ઉત્સર્જન પણ કરવો જોઈએ. મતલબ 100% શોષણ થયું છે, 100% તો 100% ઉત્સર્જન પણ થવું જોઈએ.
તો એ પદાર્થને સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય. તો કે એક પદાર્થ છે જેને કાળો પદાર્થ કહી શકાય. કોને કહી શકાય? તો કે સૂર્ય છે ને એને કાળો પદાર્થ કહી શકાય. કેમ કાળો પદાર્થ કહી શકાય? કેમ કે ભાઈ કાળા પદાર્થમાંથી નીકળતું જે રેડિયેશન છે ને એમાં રેડિયો તરંગોથી માંડી અને ગામા તરંગો સુધીના બધા જ તરંગો હાજર હોવા જોઈએ. તો એ ઉત્સર્જન છે ને એ કાળા પદાર્થથી કરેલું ઉત્સર્જન કહેવાય. કાળા પદાર્થ દ્વારા થતું જો એની શરત છે. પહેલી શરત 100% શોષણ થવું જોઈએ, બીજી શરત 100% ઉત્સર્જન થવું જોઈએ, અને ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત કે ઉત્સર્જાતો પ્રકાશ જે છે, ઉત્સર્જાતી વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ જે છે એ રેડિયો તરંગોથી માંડી અને ગામા તરંગો સુધીની બધી જ હાજર હોવી જોઈએ. તો સૂર્યમાંથી આવતો પ્રકાશ છે ને એની પાસે આ ક્વોલિટી છે. સૂર્યમાંથી આવતા પ્રકાશમાં રેડિયો તરંગોથી માંડી અને ગામા તરંગો સુધીના બધી જ તરંગ લંબાઈઓ હાજર છે. મતલબ ત્યાં એક સતત વર્ણપટ રચાય છે. તો સૂર્ય જે છે એને કાળો પદાર્થ કહી શકાય. કેમ કે એ બધી જ રેન્જની તરંગ લંબાઈઓનું ઉત્સર્જન કરે છે. ક્લિયર ભાઈ? તો કાળો પદાર્થ, ઉત્સર્જન ને આ બધી વસ્તુની ડિટેલ છે એ ખાસ સરખી યાદ હોવી જોઈએ. એવું હોય ને તો બોર્ડ પર કંઈક સાઈડમાં ચિપકાવી દેવું, લખી નાખું કે જેથી કરીને આપણને આગળ જતા યાદ રહે. બરોબર? તો વાંચીએ ભાઈ આપણે આજની થિયરી. ઉષ્મીય વિકિરણ. ઉષ્માવહન અને ઉષ્માનયનની ઘટનામાં માધ્યમમાં કણો ખૂબ જ સક્રિય ભાગ ભજવે છે. પરંતુ સૂર્યથી પૃથ્વી સુધીના વિસ્તારમાં મહદઅંશે શૂન્ય અવકાશ છે. તો પણ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં ઉત્પન્ન થતી ઉર્જા પહોંચે છે. શિયાળામાં તાપણું કરતી વેળાએ તાપણાથી દૂર ઊભા રહીને પણ હાથ આપણે શેકી શકીએ છીએ. જ્યાં કે આપણે આગમાં હાથ નાખવાની જરૂર નથી પડતી. તો આપણી સુધી જે આવતી જે ઉષ્મા છે એ કેવી રીતે આવતી છે? થર્મલ રેડિયેશન થ્રુ આવતી છે. મતલબ એ જે જ્યોત છે, એ જે હળગે છે, એ હળગતી વસ્તુમાંથી આવતું રેડિયેશન છે એ આપણા હાથને ગરમી આપે છે. એટલે એ ઘટના કેવી ઘટના થઈ ગઈ છે? ઉષ્મીય વિકિરણવાળી ઘટના થઈ ગઈ છે. સૂર્યમાંથી ઉષ્માનું પૃથ્વી સુધી પહોંચવા માટે અને તાપણાથી ઉત્પન્ન થતી ઉષ્મા આપણા સુધી પહોંચવા માટે ઉષ્મા પ્રસરણનો ત્રીજો પ્રકાર કારણભૂત છે. આ પ્રકારને ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે. દરેક પદાર્થ પોતાના તાપમાનને અનુરૂપ અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. જો ખાસ સમજો, પોતાના તાપમાનને અનુરૂપ. પહેલું હું કીધું હતું પદાર્થની જાતને અનુરૂપ, અને બીજું પદાર્થના પોતાના તાપમાનને અનુરૂપ જુદી જુદી રેન્જના પ્રકાશની તરંગો છે એનું ઉત્સર્જન કરતા જ હોય છે. પ્રિવોસ નામના વૈજ્ઞાનિકના મતે દરેક પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ તાપમાને ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરતો જ હોય છે. સાથે સાથે કોઈ પણ પદાર્થ પોતાના પર આપાત થતા અન્ય વિકિરણોનું શોષણ પણ કરતો હોય છે. આ વિકિરણ ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે. ઉષ્મીય વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. આ વિકિરણમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલ ઉર્જાનો વિકિરણ ઉર્જા કહેવામાં આવે છે. ઉષ્મીય વિકિરણ 1 માઇક્રોમીટર, ખાસ યાદ રાખી લેજો, ઉષ્મીય વિકિરણ 1 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર સુધીની તરંગ લંબાઈ ધરાવતા હોય. 1 માઇક્રો એટલે 10 ની -6, માઇક્રો એટલે 10 ની -6. તો 1 માઇક્રોમીટર થી માંડી અને 100 માઇક્રોમીટર સુધીના ઉષ્મીય તરંગો હોય છે. પારક વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. આ વિકિરણમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલી ઉર્જાને વિકિરણ ઉર્જા કહેવામાં આવે છે. અને એનો આખો ચાર્ટ આપી દીધેલો છે. રેડિયોની જેમ ઉપર જાવ છો, ઉપર જાવ આવૃત્તિ f વધે છે, તરંગ લંબાઈ લેમ્ડા ઘટે છે, તો e વધે છે. આપણે એની વસ્તુ આમાં ઊંધેથી આવ્યા. બરોબર? આપણે કઈ આમ લખવાનું શરૂ ન કર્યું, આપણે આમ લખવાનું શરૂ કર્યું. તો જો કોઈ પદાર્થમાં શોષાતા ઉષ્મીય વિકિરણનો દર ઉત્સર્જાતા ઉષ્મીય દરથી વધુ હોય તો પદાર્થના તાપમાનમાં વધારો નોંધાય છે. જો પદાર્થ દ્વારા શોષાતા ઉષ્મીય વિકિરણનો દર ઉત્સર્જાતા વિકિરણના દરથી ઓછો હોય તો તે પદાર્થના તાપમાનમાં ઘટાડો થાય છે, જેની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. જો કોઈ પદાર્થ શોષાતા ઉષ્મીય વિકિરણનો દર ઉત્સર્જાતા ઉષ્મીય વિકિરણ દર જેટલો જ હોય તો તે પદાર્થનું તાપમાન અચળ અથવા તો પરિસરના તાપમાન જેટલું રહે છે. હવે પદાર્થ દ્વારા ઉત્સર્જાતા ઉષ્મીય વિકિરણમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિઓનું પ્રમાણ વિકિરણના ઉત્સર્જન કરતી સપાટીના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે છે. સપાટીના પ્રકાર એટલે પદાર્થની જાત અને તાપમાન બંને ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે બંશ બર્નરની જ્યોતમાં સૌથી અંદરના ભાગમાં બહારની તરફ આવતા તાપમાન વધતું જાય છે,
તેથી સૌથી બહારના ભાગનું તાપમાન વધુ હોવાથી ભૂરા રંગની અથવા તો ભૂરા કે જાંબલી રંગની જ્યોત દેખાય છે. બંજર બનરની અંદર ખબર છે કે આપણે બહાર ભૂરા રંગનું તાપમાન દેખાય છે. તેનો મતલબ શું થાય કે ભૂરા રંગ છે એની ઉપરથી તાપમાન આપણને આવશે. મેં કીધું એની જેમ આ જે થર્મલ રેડિયેશન છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જો મૂન મિશન યાદ હોય ચંદ્રયાન 2 તો એની એક થર્મલ ઇમેજ આવી હતી કે જે આપણને નાસા તરફથી મળેલી હતી એના બીજા સ્પેશિયલ મદદથી. તો એ જે થર્મલ ઇમેજ છે એ શું દર્શાવે છે? એ જગ્યાનું તાપમાનના આધારે એ વસ્તુનું પરિમાણ, એ વસ્તુનો પ્રકાર, એ વસ્તુ શું છે એ બધી વસ્તુ જાણવા મળે છે. એટલે થર્મલ ઇમેજો એ થર્મલ રેડિયેશનના કારણે મળે છે. અને એ થર્મલ રેડિયેશન કેમેરા જે કેપ્ચર થાય એ કંઈ તમારા હાથના મોબાઈલમાં કેપ્ચર ન થાય થર્મલ ઇમેજ. પણ એ બધી વસ્તુની ચર્ચા જે આપણે વિનના નિયમની અંદર, બોર્ડના નિયમની અંદર આપણે કરવાના જ છીએ ત્યારે વાત કરીએ. એનાથી આગળ જઈએ તો હવે સંપૂર્ણ કાળો પદાર્થ અને તેમાંથી ઉત્સર્જન પામતા વિકિરણોની ચર્ચા કરીએ. જે પદાર્થ નીચા તાપમાને પોતાના પર આપાત થતી બધી જ વિકિરણોનું શોષણ કરે તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. પોતાના ઉપર આપાત થતી 100% ઉર્જાનું શોષણ થઈ જાય તો એ જ પદાર્થને કાળો પદાર્થ કહેવાય. વ્યવહારમાં વધુમાં વધુ કાળો પદાર્થ દીવાની મેશ છે. તેના પર આપાત થતી વિકિરણ ઉર્જાના લગભગ 98% શોષણ કરે છે અને બાકીની એટલે કે 98% સંપૂર્ણ કાળો પદાર્થ છે તેમ કહેવાય છે. આ અર્થમાં ચાંદી 2% કાળો પદાર્થ કહેવાય કેમ કે 98% ઉર્જાનું કરી દે છે, પરાવર્તન કરી દે છે. વ્યવહારમાં 100% સંપૂર્ણ કાળો પદાર્થ મેળવવો અશક્ય છે. તો પછી સંપૂર્ણ કાળા પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણનો અભ્યાસ કરવો કઈ રીતે? તો કે એના માટે આપણે આ આકૃતિ વિચારીએ. આવું એક દિવાલવાળો બોલ બનાવ્યો છે કે જેની અંદર પાતળી એક કિનારે જઈ શકે એટલું એક છિદ્ર રાખ્યું છે અને સામેની સપાટીઓ ખડબચડી રાખી છે. આ પાત્ર અંદરના ભાગે ખડબચડી કાળા રંગે રંગેલી દિવાલ વાળું છે, પણ કાળો રંગ ડઝન્ટ મેટર. અને આ પાત્રમાં એક નાનકડું છિદ્ર છે. છિદ્રની બરાબર સામે અંદરનો ભાગ એવો છે કે જેથી કાણામાંથી પસાર થતું વિકિરણ ત્યાંથી જ પરાવર્તન પામીને તરત પાછું ન આવે. એટલે એક્ઝેક્ટ આ જે છે ને બધો ખડબચડો રાખવો પડે જેથી કરીને નહીં તો આવ્યું સીધું પરાવર્તન પામીને પાછું આવ્યું છે. એટલે વધારે ખડબચડો રાખવું પડે છે. આ છિદ્ર પર આપાત થતું વિકિરણ અંદરની દિવાલો વડે અનેક પરાવર્તનો અનુભવે છે અને દરેક પરાવર્તન વખતે તેનું અંશતઃ શોષણ અને અંશતઃ પરાવર્તન થાય છે. અને તે છિદ્રમાંથી પાછા બહાર આવવાની સ્થિતિમાં આવે ત્યાં સુધીમાં તેની પાસે લગભગ કોઈ જ ઉર્જા રહે નહીં. અંદર સતત ધડાધડી થાય એટલે બહાર નીકળતી વખતે કોઈ કઈ ઉર્જા રહે જ નહીં. આવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા પણ ઘણી ઓછી છે, નહીવત છે. આવી સિચ્યુએશન આપણે ખાલી અઝ્યુમ કરીએ છીએ, બાકી એવી સિચ્યુએશન ક્રિએટ કરવી પણ ઘણી અઘરી વાત છે. આ સંદર્ભમાં સૂક્ષ્મ છિદ્ર ધરાવતા આવા પાત્રને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવામાં આવે. આ પાત્રને સમાન રીતે બહારથી ગરમ કરતા છિદ્રમાંથી બહાર આવતા વિકિરણો સંપૂર્ણ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણો કહેવાય કે જેને કેવિટી અથવા તો બખોલ વિકિરણ પણ કહેવાય. આપણે એને કેવિટી વિકિરણ અથવા તો કેવિટી રેડિયેશન પણ કહીશું. સૂર્યમાંથી મળતા વિકિરણોમાં બધી જ તરંગ લંબાઈઓ પર સતત રીતે પથરાયેલા એટલે કે ગામા તરંગોથી માંડીને રેડિયો તરંગો સુધીની કોઈ પણ તરંગ લંબાઈ હાજર હોય તેવા મેઘધનુષની જેમ વિદ્યુત ચુંબકીય વિકિરણ મળતા હોવાથી સૂર્યને સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય. મેં કીધું ને જેમ બ્લેક બોડી છે એ બધી જ રેન્જની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે, એની જેમ સૂર્ય છે એ પણ રેડિયો તરંગોથી માંડી અને ગામા તરંગો સુધીની બધી જ તરંગ લંબાઈઓ છે એનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન કરે છે. વળી સૂર્યની સપાટીનું તાપમાન આશરે 5800 કેલ્વિન છે. આ તાપમાને રાખેલ સંપૂર્ણ કાળા પદાર્થમાંથી અને સૂર્યમાંથી મળતા વિકિરણો લગભગ કેવા છે? સમાન. એટલા માટે આપણે સૂર્યને કેવો સંપૂર્ણ કાળો પદાર્થ કીધો છે. આમ સૂર્ય 5800 કેલ્વિન તાપમાનવાળા સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે વર્તે છે તેમ કહી શકાય. આમ સંપૂર્ણ કાળા પદાર્થને કાળા રંગ સાથે કોઈ ખાસ સંબંધ છે નહીં. કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણના ગુણધર્મો તે પદાર્થની સપાટીના તાપમાન અને પદાર્થની સપાટીના ઝાડ ઉપર આધાર રાખે છે, જે આપણે વિનના નિયમ ઉપરથી પ્રૂફ કરશું. પરંતુ સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણોના ગુણધર્મો ફક્ત તેના તાપમાન ઉપર આધાર રાખે છે. એ પદાર્થ ચાહે ગમે એ જાતનો હોય, જો એ 100% શોષણ કરતો હોય અને બધી જ રેન્જની તરંગલંબાઈનું ઉત્સર્જન કરતો હોય તો એને કાળો પદાર્થ જ કહેવાય. તો પછી પદાર્થની જાત અલગથી કંઈક બતાવવાની જરૂર છે નહીં.
તો જોઈ લઈએ ભાઈ એને રિલેટેડ સ્થિતિ 20 શું કહે છે કે જો પદાર્થ નીચા તાપમાને પોતાના પર આપાત થતી ખાલી જગ્યા ટકા વિકિરણ ઊર્જાનું શોષણ કરે તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. સ્વાભાવિક છે કે 100% શોષણ કરે તો જ એને સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય. બરાબર, આન્સર ડી. દીવાની મેશ પર આપાત થતી વિકિરણ ઊર્જાના લગભગ કેટલા ટકાનું શોષણ થાય છે? દીવો કેટલા ટકા કાળો પદાર્થ છે? 98% કાળો પદાર્થ છે, તો 98% ઊર્જાનું શોષણ થાય છે. એની પછી નેક્સ્ટ ચાંદી ખાલી જગ્યા ટકા સંપૂર્ણ કાળો પદાર્થ છે. ચાંદી કેટલા ટકા કાળો પદાર્થ છે ભાઈ? 2% કાળો પદાર્થ છે. અને ખાલી જગ્યા તાપમાન ધરાવતી સૂર્યની સપાટી સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે વર્તે છે. સૂર્યની સપાટીનું તાપમાન યાદ જ રાખી લેવું, 5800 કેલ્વિન. શું આવશે? 5800 કેલ્વિન. સૂર્યની તાપમાન જે સપાટીનું તાપમાન છે એ આગળ પણ ઘણી બધી જગ્યાએ આપણને કામ લાગવાનું છે. તો તમે હોમવર્ક લખવું હોય તો લખી શકાય 7.9 અને 7.9 અને સીટીપી નંબર 161 થી 164. સીટીપી નંબર 161 થી 164. આ બધી જ વસ્તુઓ છે એને શું કરો, વ્યવસ્થિત સમજો. હજી આગળ આપણે થર્મલ રેડિયેશનની અંદર વાત આગળ કરવાની છે. ઉષ્માની વાત તો ભલે પૂરી થઈ ગઈ, પણ આપણે હજી ઉષ્મા વિકિરણની અંદર આજે આનાથી વધારે ડિટેલમાં આગળ જવાનું છે. ખાસ આ વસ્તુ યાદ રહેવી જોઈએ. રેડિયો માઇક્રો પારરક્ત દ્રશ્ય વિભાગની અંદર ઊંધું આવવાનું, જાનીવાલી કિનારા, પારજાબરી, એક્સરે અને ગામા. જેમ નીચે આવો એમ રેડિયોથી ગામા તરફ આવો એમ એફ વધે છે. એફ વધે તો સ્વાભાવિક છે કે લેમ્બડા છે એ ઘટે છે. લેમ્બડા ઘટે છે તો સ્વાભાવિક છે કે ઊર્જા છે એ વધે છે. જો પદાર્થ જેટલી આપાત કરવામાં આવે છે એટલી શોષણ કરી લે તો, જેટલી આપાત કરવામાં આવે છે એટલી શોષણ કરી લેશે તો સંપૂર્ણપણે કાળો પદાર્થ કહી શકાય. પણ મોટાભાગે શું થાય છે કે ઘણા પદાર્થો છે એ શોષણ વધુ કરે છે પણ ઉત્સર્જન ઓછું કરે છે, તો એનું તાપમાન છે એ વધે છે. ઘણા પદાર્થો શોષણ ઓછું કરે છે અને ઉત્સર્જન વધુ કરે છે, તો એનું તાપમાન છે એ ઘટે છે. અને ઘણા પદાર્થો નેગેટિવ એન્જિનમાં જેવા જેટલું શોષણ કરે એટલું જ ઉત્સર્જન કરે, એટલે એ પદાર્થોનું તાપમાન છે એ કેવું રહે છે? અચળ રહે છે. અને પછી એની પરથી આપણે કાળા પદાર્થની સંપૂર્ણ વાત કરી ભાઈ. તો આ બધી જ થિયરીઓ છે એ હોમવર્કની અંદર વન ટાઈમ છે, અને જે સીટીપીસ તમને મેં કીધા છે એ બધા સીટીપીસ વન ટાઈમ છે. બરોબર? તો આઈ હોપ કે ભાઈ હવે થર્મલ રેડિયેશનમાં જેમ જેમ આગળ વધતા જશું તમને ખબર છે કે જો અહીંયા તાપમાનની વારંવાર વાત આવતી હતી. એ તાપમાનના વીનના નિયમો, ન્યૂટનના શીતળના નિયમો, એ બધી વસ્તુની ચર્ચા આપણે આગળ કરવાના છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે ઉત્સર્જન કોને કહેવાય, શોષણ કોને કહેવાય. ઉત્સર્જન એટલે ખબર પડે ને કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોનું બહાર નીકળવું પદાર્થમાંથી, એને ઉત્સર્જન કહેવાય. શોષણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ધારણ કરવા, ગ્રહણ કરવા. તો આગળ જતા નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ આપણે કરવાના છે, અને જેની ઉપરથી આપણે ઘણા બધા સૂત્રો જોવાના છે. પણ એ ક્યારે ખબર પડશે કે કોઈ પદાર્થનો ઉત્સર્જનાંક કેટલો છે, શોષણાંક કેટલો છે? એ જો તમને પ્રોપર અત્યારે ખબર હશે કે ઉત્સર્જન આને કહેવાય, શોષણ આને કહેવાય, તો ખબર હશે. બરોબર? તો ખાસ આજનો લેક્ચર છે વ્યવસ્થિત અને શાંતિથી હોમવર્ક લખજો ભાઈ. હોમવર્કમાં હજી ઘણી બધી ફરિયાદો આવે છે, પણ એમાં અત્યારે સિચ્યુએશન પ્રમાણે જોવા જાવ તો નુકસાન કોઈનું નથી ભાઈ, નુકસાન તમારું છે. બરોબર? તમે જો કદાચ એક વસ્તુ નોટિસ કરી હોય તો છેલ્લા 3 લેક્ચરથી મારો આનો આ શોર્ટ છે, મતલબ મેં આજ એક દિવસમાં 3 વિડીયો ઉતાર્યા છે. તો હું મારી રીતે નિરાતે ઉતારી દઉં, કરી શકાય ને એવું, પણ એવું નથી કરતા. શું કામ? કેમ કે ભાઈ જસ્ટ આમ જેને કહેવાય તમારા પ્રેમને, તમારા જે કામ છે ને એને પ્રેમ કરતા શીખજો તો બહુ વધારે મજા આવશે, બહુ લાઈફમાં આગળ વધશો. કેમ કે જ્યાં સુધી તમારું કામ જે છે ને, તમારી વર્ક છે એ તમારી ચાહ નહીં બને ને, ચાહની વાત નથી કરતો, ચાહ, પ્રેમ, લવ, ઇશ્ક, જ્યાં સુધી તમારું કામ, તમારી ઇશ્ક, તમારી મોહબ્બત નહીં બને ને ત્યાં સુધી તમે કામ ઢંગથી કરી જ નથી શકવાના. એટલે અત્યારનો તમારો ટાઈમ છે એ શું છે? સ્ટડી કરવાનો. તો સ્ટડીને પ્રેમ આપો, સ્ટડીને ટાઈમ આપો, એની પર ફોકસ આપો. તો જોજો બધી વસ્તુ છે એ ઇઝી થઈ જશે. પછી તમને જાજુ બર્ડન નહીં લાગે, પછી તમને કંટાળો નહીં ચડે, પછી એમ થાય ચલો ના એક ચેપ્ટર કરીને હાલો હજી આ કરી નાખું. તો એ એક અંદરથી ઉત્સાહ આવશે ને તો ભાઈ સાયન્સની અંદર કંઈક સારામાં સારું રિઝલ્ટ અચીવ થઈ જાય.
બાકી જસ્ટ બીકોઝ કે ઘરેથી બધા દોડાવે છે, સ્કૂલેથી બધા દોડાવે છે એટલે આપણે દોડીએ ને, એ વાતમાં માલ નથી. તો તમારે ખુદ તમારી રીતે પ્રિપેર થવું પડશે. કોઈના કહેવાથી, કારણવાથી કોઈનું કાંઈ નથી થતું. યાદ રાખજો, પોતાનું ભવિષ્ય છે એ આપણે જ બનાવવાનું છે. એમાં તમારા પેરેન્ટ્સ પણ ઇન્વોલ્વ નથી થવાના. એ ખાલી તમારા માટે ફીસ ભરી દેશે, તમને ભૌતિક સુખ સુવિધાઓ આપી દેશે, એનાથી વધારે કાંઈ નહીં કરે. જે ઠાનવાની છે ને એ તમારે અહીંયા ઠાનવાની છે, તો જ કાંઈક અચીવ થશે. બાકી ફલાણો આમ કરી દે, ઢીકડો આમ કરી દેશે, આ જમાનો છે બેટા, કોઈ કાંઈ નથી કરતું. આપણે ખુદ આપણા માટે કંઈક કરવું પડે, બરોબર છે? એટલા માટે મેક શ્યોર કે અત્યારથી અહીંયા એક વસ્તુ બેહારી લો કે આટલો સ્કોર અચીવ કરવો છે એટ એની કોસ્ટ. પછી જો તમને કોણ રોકે છે? નો વન કેન સ્ટોપ યુ. બટ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ડિસાઇડ. You have to think about your thoughts, about your study, about your timetable. બરોબર છે? તો મેક શ્યોર ભાઈ બહુ સારી મહેનત કરજો અને શાંતિથી ભણજો. બરાબર? તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી ભાઈ.